હેલો દોસ્તો, તો આવી ગઈ છે ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લર્કની ભરતી. તો આપણે જોઈએ કે તેમાં કેટલી વેકેન્સી છે, શું પગાર છે, મેન ટોપિક જોઈ લઈએ. કેટલા ધોરણ ઉપર વેકેન્સી નીકળે છે, ક્વોલિફિકેશન શું જોઈએ છીએ તે જોઈ લઈએ. સૌ પ્રથમ તો આપણે જોઈ લઈએ કે તેનું પે લેવલ અહીંયા આપણને કહી દીધું છે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ ફી 26,000 રહે. ત્યારબાદ પે લેવલ 2 થી 19,900 થી 63,200 આપવામાં આવશે. તેનું આની અરજી કરવાની તારીખ છે 15/7/2025 થી 11/8/2025ના રાતના 12 વાગ્યા સુધીની. ત્યાં સુધીમાં આપણે અરજી કરી દેવાની, ફોર્મ ભરી દેવાનું છે. અને ત્યારબાદ જોઈએ તેમાં જગ્યા જોઈએ તો જગ્યા જુનિયર ક્લર્ક વર્ગ 3માં આણંદ યુનિવર્સિટીમાં 73 જગ્યા છે, જૂનાગઢ યુનિવર્સિટીમાં 74 જગ્યા છે, નવસારીમાં 32 જગ્યા છે, સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીમાં 78 જગ્યા છે. એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ બધી ભરતી જાહેર થઈ છે. વય મર્યાદામાં જોઈએ તો તારીખ 11/8/2025 એટલે કે જે અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્યારે ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કેટેગરીમાં વયમર્યાદામાં છૂટછાટ પણ આપેલી છે. શૈક્ષણિક લાયકાતમાં સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ, એટલે કે કોલેજ ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને કમ્પ્યુટરનો પાયાની જાણકારી હોવા જોઈએ. તે ક્વોલિફિકેશન છે. પરીક્ષા પદ્ધતિમાં જોઈએ તો 2 પરીક્ષા આવશે. પ્રથમ પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે, CBRT પદ્ધતિથી, અને બીજી પરીક્ષા છે મુખ્ય પરીક્ષા, તે ઓપ્ટિકલ માર્ક રીડિંગ OMR, તે પણ OMR પદ્ધતિથી લેવામાં આવશે અને અથવા કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ CBRT દ્વારા લેવામાં આવશે. મતલબમાં 2 પરીક્ષા લેવામાં આવે છે. પછી આગળ જોઈએ આપણે તો થોડીક શરૂ બસ આટલું છે. તો આપણે 11/8 સુધીમાં આપણે આમાં ફોર્મ ભરવાનું હોય તો ભરી શકો છો. થેન્ક યુ.